નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે જોતા હતા આપણી આસપાસ દ્રવ્યો શુદ્ધ છે એનું સ્વાધ્યાય જોવાનું છે. તો આપણે પહેલો અને બીજો પ્રશ્ન આની પહેલાંના વિડીયોમાં જોયા હતા. ત્રીજા પ્રશ્નથી આપણે આ વિડીયોની શરૂઆત કરશું. તો એમાં આપેલું છે જુદા જુદા પદાર્થ આપેલા છે જે 100 ગ્રામ પાણીની અંદર ઓગળેલા છે અને દ્રાવણ છે એ કેવું છે, સંતૃપ્ત દ્રાવણ છે. એમાં એ પ્રશ્ન છે 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ. તો આગળ છે અહીંયા જે માહિતી છે 100 ગ્રામ પાણી માટે છે. તો પોટેશિયમ નાઇટ્રેટ કેટલું જોઈએ છે, 362 ગ્રામ, અને આપણે ગોતવાનું કેટલામાં છે, 50 ગ્રામમાં. તો 50 ગ્રામમાં કેટલું થશે, 100 એ 62. તો 50 એ કેટલું, આપણે ત્રિરાશિ માનશું એટલે જવાબ આવશે 31 ગ્રામ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને ઓરડાના તાપમાને ઠંડુ પડવા મૂકે છે. તો જેમ દ્રાવણ ઠંડુ પડશે એમ અવલોકન શું હશે. તો જેમ જેમ દ્રાવણ ઠંડુ પડશે એમ KClની દ્રાવ્યતા ઘટશે અને KCl દ્રાવણમાંથી બહાર આવી ઘન સ્વરૂપે તળિયે જમા થવા લાગશે. ત્યારબાદ સી છે 293 કેલ્વિન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધવાની છે. તો 293 માટે જુદા જુદા પદાર્થની દ્રાવ્યતા આપી દીધેલી છે. સૌથી વધુ કોની છે, તો કે એમોનિયમ ક્લોરાઇડની, જે છે 37 ગ્રામ. ચોથો પ્રશ્ન છે ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થાય. તો જેમ તાપમાન વધે છે એમ દ્રાવ્યતામાં પણ વધારો થાય છે. પછી નીચે વ્યાખ્યાઓ આપેલી છે જુદી જુદી. સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા છે, ઉદાહરણ છે. શુદ્ધ પદાર્થની વ્યાખ્યા છે, ઉદાહરણ. એમાં તમે તત્વોના નામ અને સંયોજન લખી શકો. પછી કલિલ દ્રાવણ માટેની વ્યાખ્યા આપેલી છે, વિલંબન માટેની છે. પાંચમો પ્રશ્ન છે કે તમને જુદા જુદા પદાર્થો આપેલા છે એમાંથી સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ અલગ તારવવાના છે. એમાં સમાંગ મિશ્રણમાં સોડા વોટર, હવા, વિનેગર આવશે કે જેમાં ઘટક કણોનું સંગઠન એક સમાન હશે, સમાન માત્રામાં વિભાજિત થયેલા હશે. જ્યારે વિષમાંગમાં લાકડું અને જમીનનો સમાવેશ થાય છે. છઠ્ઠો પ્રશ્ન એવો છે કે તમે આપેલ રંગવિહીન પ્રવાહી શુદ્ધ છે તે તમે કેવી રીતે નક્કી કરશો. તો કે જો 0 સેલ્સિયસ ઉપર જામી જશે અને 100 સેલ્સિયસ તાપમાન આપવામાં આવે ત્યારે તે પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતરણ થશે તો કહી શકાય કે આપેલ પાણી છે એ કેવું છે, એકદમ શુદ્ધ. સાતમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય. તો શુદ્ધ પદાર્થોમાં કોને કોને મૂકી શકાય, બરફ છે, લોખંડ, HCl, કેલ્શિયમ ઓક્સાઇડ, મર્ક્યુરી અથવા પારોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે. પછી નીચે અમુક દ્રાવણો આપેલા છે તેમાંથી તમારે ઓળખવાના છે કે દ્રાવણો કયા છે, એટલે કે સમાંગ મિશ્રણ કયા છે. તો એમાં દરિયાનું પાણી, હવા અને સોડા વોટર સમાંગ મિશ્રણ છે અથવા તો દ્રાવણ કહી શકાય. પછી નીચેના પૈકી કયા પદાર્થો ટિન્ડલ અસર દર્શાવશે, એટલે કે કયા પદાર્થો પ્રકાશનું વિખેરણ કરશે અથવા તો કોની અંદર પ્રકાશ પસાર કરશું તેની અંદર પ્રકાશનો માર્ગ જોવા મળશે. તો એવા છે દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ છે ટિન્ડલ અસર દર્શાવશે. પછી નીચે તમને અમુક પદાર્થો આપેલા છે તેને તમારે તત્વ, સંયોજન અને મિશ્રણમાં વર્ગીકરણ કરવાનું છે. તો એમાં તત્વમાં સોડિયમ, સિલ્વર, ટીન ને સિલિકોન આવશે. સંયોજનમાં કેલ્શિયમ કાર્બોનેટ, મિથેન ને કાર્બન ડાયોક્સાઇડ આવશે. જ્યારે મિશ્રણ છે એમાં માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા, સાબુ અને રુધિરનો સમાવેશ થાય છે. પછી નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે. તો આમાં જોવાનું કે જેની અંદર નવા પદાર્થની રચના થતી હોય એને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે, અથવા તો રાસાયણિક સંરચનામાં બદલાવ થતો હોય એને રાસાયણિક ફેરફાર કહેવાય. તો એમાં છોડની વૃદ્ધિ, લોખંડનું કટાવ, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન થવું, મીણબત્તીનું સળગવું વગેરે રાસાયણિક ફેરફાર કહેવાય છે. તો આશા કરું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અસ્તુ, આભાર, ધન્યવાદ.